નમસ્કાર. આજના આ ખાસ સચિત્ર વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે દ્રવ્યના સૌથી મોટા અને અંતિમ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. એકદમ પાયાથી શરૂઆત કરીએ. આપણી આસપાસની દુનિયાથી લઈને એક સામાન્ય સફરજનથી માંડીને એવા અદૃશ્ય અને અતિ સૂક્ષ્મ પરમાણુઓ સુધીની સફર કરીશું, જેણે ખરેખર આ આખા બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે. આ એક એવી સફર છે જે અદૃશ્યને આપણી સમક્ષ દૃશ્યમાન બનાવશે. આપણી સમક્ષ આજે ખૂબ જ રોમાંચક એજન્ડા છે. આપણે દ્રવ્યના પાયા, રાસાયણિક સંયોગીકરણના નિયમો, ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, પરમાણુનું કદ અને પ્રતીક, અણુઓ અને રાસાયણિક સૂત્રો અને છેલ્લે આણ્વીય દળની ગણતરી વિશે ચર્ચા કરીશું. ચાલો સમય બગાડ્યા વિના શરૂ કરીએ. તો પહેલો વિભાગ છે દ્રવ્યનો પાયો, પરમાણુ. આધુનિક માઇક્રોસ્કોપની શોધ થઈ તેના ઘણા સમય પહેલાંની આ વાત છે. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા એવું વિચારતા કે જો કોઈ વસ્તુના ટુકડા કરતા જઈએ તો છેવટે શું થશે. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં મહર્ષિ કણાદે એવો વિચાર રજૂ કર્યો કે દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને પરમાણુ કહેવાય છે. અને રસપ્રદ વાત એ છે કે લગભગ એ જ સમયગાળામાં ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસે તેને એટમ એટલે કે અવિભાજ્ય એવું નામ આપ્યું. સદીઓ સુધી આ માત્ર એક ફિલોસોફી જ રહી ગઈ, પણ 18મી સદીના અંતમાં વૈજ્ઞાનિકોએ છેવટે તેને પ્રાયોગિક ધોરણે ચકાસવાનું શરૂ કર્યું. હવે આવીએ બીજા વિભાગ પર, રાસાયણિક સંયોગીકરણના નિયમો. માત્ર ફિલસૂફીથી વિજ્ઞાન સુધી પહોંચવા માટે ચોક્કસ નિયમોની જરૂર પડે છે. અહીં દર્શાવેલો બંધ કોનિકલ ફ્લાસ્કનો પ્રયોગ ખરેખર અદ્ભુત છે. આ પ્રયોગ દળ સંચયનો નિયમ બહુ જ સુંદર રીતે સમજાવે છે. એનો સીધો અર્થ એ છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું ન તો સર્જન થાય છે ન તો તેનો નાશ થાય છે. એટલે કે બંધ ફ્લાસ્કમાં રાસાયણિક પ્રક્રિયા થયા પહેલાં અને પછીનું વજન બરાબર જ રહે છે. જાદુ જેવું લાગે છે ને, પણ આ વિજ્ઞાન છે. આ ઉપરાંત એક બીજો મહત્વનો નિયમ છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમ દર્શાવે છે કે શુદ્ધ રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી એક નિશ્ચિત પ્રમાણમાં જ જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર હંમેશા 1:8 જ હોય છે, પછી ભલે તે પાણી નદીનું હોય કે વરસાદનું. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર હંમેશા 14:3 જ હોય છે. આ નિયમોએ રસાયણ વિજ્ઞાનને એક મજબૂત ગાણિતિક પાયો પૂરો પાડ્યો. અને આ નિયમોએ એક મહાન શોધ માટે મંચ તૈયાર કર્યો. વિભાગ 3, ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત. વર્ષ 1808ની વાત કરીએ. જ્હોન ડાલ્ટન નામના એક બ્રિટિશ શાળાના શિક્ષકે આ પાયાના નિયમોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે આ બધી અલગ અલગ માહિતીને ભેગી કરી અને એક એવું સચોટ સિદ્ધાંત આપ્યો જેણે આખરે પરમાણુને એક નક્કર વૈજ્ઞાનિક ઓળખ આપી દીધી. ખરેખર ડાલ્ટનનું આ પ્રદાન વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી મોટો વળાંક સાબિત થયો. તો ડાલ્ટનના સિદ્ધાંતનો સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે તમામ દ્રવ્યો અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે, જેને આપણે પરમાણુ કહીએ છીએ. આ પરમાણુઓનું વિભાજન અશક્ય છે. પ્રક્રિયા દરમિયાન તેને બનાવી શકાતો નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી. વધુમાં કોઈ એક ચોક્કસ તત્વના તમામ પરમાણુઓના દળ એક સરખા જ હોય છે અને તેઓ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. બસ આ જ એ સિદ્ધાંત છે જેણે દ્રવ્યના વર્તનને એકદમ સરળ બનાવી દીધું. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે પરમાણુઓ અસ્તિત્વ ધરાવે છે, તો ચાલો વધુ નજીકથી જોઈએ. વિભાગ 4, પરમાણુ, કદ, પ્રતીક અને દળ. પરમાણુઓ ખરેખર કેટલા સૂક્ષ્મ હોય છે તેનો અંદાજ લગાવવા માટે આ કદની સરખામણી જોવી જ રહી. અહીં કદ મીટરમાં દર્શાવ્યું છે. જુઓ, એક સામાન્ય સફરજન 10⁻1 ઘાત જેટલું હોય છે, જ્યારે રેતીનો નાનકડો કણ 10⁻4 ઘાત, અને એક પરમાણુ એ તો 10⁻10 ઘાત મીટર જેટલો નાનો હોય છે. જરા વિચારો, આ એટલું બધું સૂક્ષ્મ છે કે લાખો પરમાણુઓની એકબીજા પર થપ્પી કરીએ ને ત્યારે માંડ આપણા કાગળ જેટલી જાડાઈ બને. અવિશ્વસનીય, ખરું ને? અને આ બહુ સરસ રીતે સમજાવે છે કે આપણી રાસાયણિક ભાષાનો વિકાસ કેવી રીતે થયો. ડાબી બાજુ જુઓ, એ ડાલ્ટને બનાવેલા શરૂઆતના ચિત્રાત્મક પ્રતીકો છે. થોડા જટિલ લાગે છે, બરોબર? જ્યારે જમણી બાજુએ આધુનિક IUPAC દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રતીકો છે, જેમાં સીધા જ અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. આ આધુનિક અને પ્રમાણિત પદ્ધતિએ તો આખા રસાયણ વિજ્ઞાનને સમજવું એકદમ આસાન બનાવી દીધું છે. હવે એક સમસ્યા એ હતી કે પરમાણુઓ એટલા નાના છે કે તેમનું વજન ત્રાજવે તોડવું તો અશક્ય જ છે. તો વૈજ્ઞાનિકોએ રસ્તો શું કાઢ્યો?
સાપેક્ષ દળ. આ સમજવા માટે તરબૂચના 12મા ભાગનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. જરા કલ્પના કરો કે એક તરબૂચના 12 સમાન ભાગ કરવામાં આવે અને તેમાંથી એક ભાગનો ઉપયોગ વજનિયા તરીકે કરીને અન્ય ફળોનું વજન કરવામાં આવે. બરાબર એ જ રીતે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 12મા ભાગને પ્રમાણિત એકમ તરીકે લઈને બીજા પરમાણુઓનું દળ માપવામાં આવે છે. છે ને કમાલનો આઈડિયા? પરમાણુઓ અને તેમના વજન વિશે જાણ્યા પછી આગળ વધીએ. વિભાગ 5 અણુઓ અને રાસાયણિક સૂત્રો. જેમ કોઈ પણ ભાષા લખવા માટે મૂળાક્ષરોની જરૂર પડે છે, બરાબર તેમ જ રાસાયણિક સૂત્રો લખવા માટે પ્રતીકો અને સંયોજકતાની જરૂર પડે છે. હવે આ સંયોજકતા શું છે એ સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે જોડાવાની ક્ષમતા કે તાકાત છે. અહીં ટેબલમાં કેટલાક સામાન્ય આયનો અને તેમની સંયોજકતા ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવેલી છે, જે આપણે આગળ ઉપયોગમાં લેવાના છીએ. તો ચાલો ક્રોસ પદ્ધતિથી સૂત્ર બનાવવાની આ જાદુઈ પ્રક્રિયાને સમજીએ. આ બહુ જ રસપ્રદ છે. સૌપ્રથમ જોડાતા તત્વોની સંજ્ઞાઓ લખો, પછી તેમની સંયોજકતા બરાબર તેમની નીચે લખો અને છેલ્લે આ સંયોજકતાઓને ક્રોસ કરીને એકબીજા સાથે જોડી દો. આનાથી વીજભાર સંતુલિત થઈ જાય છે અને આપણને હાઇડ્રોજન સલ્ફાઇડનું સંપૂર્ણ અને સાચું સૂત્ર H2S મળી જાય છે. એકદમ સરળ અને તાર્કિક પદ્ધતિ. હવે થોડા વધુ જટિલ ઉદાહરણ તરફ આગળ વધીએ. જ્યારે કોઈ સંયોજનમાં બહુપરમાણવીય આયનો હાજર હોય ત્યારે રાસાયણિક સૂત્રમાં તેમની સંખ્યા દર્શાવવા માટે આપણે કાઉન્ટ્સનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર જુઓ. અહીં OH આયનને કાઉન્ટ્સમાં મૂકીને તેની નીચે 2 લખવામાં આવ્યું છે. આ કાઉન્ટ્સ એ સુનિશ્ચિત કરે છે કે આપણો ગાણિતિક ગુણોત્તર બિલકુલ સચોટ રહે. અને હવે આપણો અંતિમ અને સૌથી મહત્વનો પડાવ, વિભાગ 6 આણ્વીય દળની ગણતરી. આપણે ગણતરી શરૂ કરીએ તે પહેલાં આ પરમાણવીય દળના સંદર્ભ કોષ્ટકને મગજમાં ફિટ કરી લેવું જરૂરી છે. જુઓ, હાઇડ્રોજનનું દળ 1 U, કાર્બનનું 12 U અને ઓક્સિજનનું 16 U છે. આ જ એ પાયાના વ્યક્તિગત વજન છે જેનો સરવાળો કરીને આપણે આખા અણુનું વજન શોધવાના છીએ. ગણતરીની આખી પ્રક્રિયા આશ્ચર્યજનક રીતે એકદમ સીધી અને સિમ્પલ છે. પાણી એટલે કે H2Oનું જ ઉદાહરણ લઈએ. તેમાં કેટલા પરમાણુઓ છે તે ગણો. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ત્યારબાદ આપણે હમણાં જ જોયેલા સંદર્ભમાંથી તેમના પરમાણવીય દળ સાથે તેમનો ગુણાકાર કરો અને પછી તેનો સરવાળો કરી દો. એટલે કે 2 × 1 + 16. આમ કરવાથી આપણને સીધો જ જવાબ મળે છે કે પાણીના એક અણુનું દળ બરાબર 18 આણ્વીય દળ એકમ એટલે કે 18 U થાય છે. અને ખબર છે, આ જ સમાન ગાણિતિક તર્ક દુનિયાના અન્ય તમામ સંયોજનો માટે પણ બરાબર લાગુ પડે છે. આ જ ક્રોસ અને પ્લસ પદ્ધતિનો ઉપયોગ કરવાથી આપણે સાબિત કરી શકીએ છીએ કે કેલ્શિયમ ક્લોરાઇડ જેવા સંયોજનનું સૂત્ર એકમ દળ ચોક્કસપણે 111 U જ મળે છે. ગણિત અને વિજ્ઞાનનો કેવો અદ્ભુત સંગમ! આ રસપ્રદ સચિત્ર સમજૂતીની પૂર્ણાહુતિ તરફ આગળ વધતા એક અંતિમ વિચાર પર મનન કરવા જેવું છે. આપણી આસપાસ જે કંઈ પણ છે, જે વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ કે શ્વાસમાં લઈએ છીએ, તે બધું જ આવા અદૃશ્ય અને અત્યંત સચોટ ગાણિતિક નિયમોથી બંધાયેલું છે. તો એક પ્રશ્ન એ થાય છે કે આ વિશાળ બ્રહ્માંડમાં એવા બીજા કયા અદૃશ્ય નિયમો હશે જે આપણી વાસ્તવિકતાને આકાર આપી રહ્યા છે અને જે હજુ પણ આપણી નજરથી છુપાયેલા છે? આ વિચારવા જેવી વાત છે. આ સાથે આજની આ શાનદાર સફર અહીં જ પૂર્ણ કરીએ છીએ.